નમસ્કાર. ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભુ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. નડતા ગ્રહના શાંતિના સરળ ઉપાય. આપણે રાહુ વિશે થોડી વાત ચાલુ કરવાની છે. રાહુ મહારાજ નવગ્રહમાં રાહુ મહારાજનું પણ ખૂબ વિશેષ મહત્ત્વ ગણાયેલું છે. રાહુ મહારાજ ગ્રહ તરીકે આપણે એને પ્રત્યક્ષ નિહાળવા હોય, જોવા હોય તો જોઈ શકતા હોતા નથી. રાહુ મહારાજ છાયાગ્રહ છે. રાહુ અને કેતુ બંને સામસામે ચાલતા હોય છે, 180 ડિગ્રી પર સામસામે. રાહુ અને કેતુ ગ્રહમાં સ્થાન મળ્યું છે. નવગ્રહમાં રાહુ અને કેતુને સ્થાન આપવામાં આવ્યું. રાહુ મહારાજ છાયા બિંદુ છે. રાહુ અને કેતુ એ છાયા બિંદુ છે. રાહુ મહારાજ એક રાશિમાં 1.5 વર્ષ લગભગ ચાલતા હોય છે. 1.5 વર્ષ રાહુ અને કેતુ બંને 1.5 વર્ષ એક રાશિમાં ચાલે છે. આ બંને ગ્રહો રાહુ અને કેતુ કાયમ માટે વક્રી ચાલતા હોય છે. વક્રી ગતિએ. રાહુ મહારાજને કોઈ રાશિ આપવામાં આવી નથી, સ્થાન નથી રાશિનું, પરંતુ રાહુ મહારાજને મિથુન રાશિમાં ઉચ્ચના ગણાય છે અને ધન રાશિમાં રાહુ નિર્બળ ગણાય છે. કેતુ મહારાજ ધન રાશિમાં બળવાન ગણાય છે અને મિથુન રાશિમાં નિર્બળ ગણાય છે. રાહુ મહારાજ જે ગ્રહની સાથે બેસે એવું ફળ પ્રદાન કરાવતા હોય છે. જે રાશિમાં બેસે છે એવું ફળ પ્રદાન કરાવતા હોય છે. આ શાસ્ત્રની અંદર આવી રીતના સૂચનો કરેલા છે. જ્યોતિષશાસ્ત્ર આપણું બહુ પુરાતન છે અને એ પ્રમાણે આપણે જો થોડુંક એને મૂલવીએ, એના પ્રમાણે ચાલીએ તો આપણને લાભ થતો હોય છે. એ 100%ની વાત છે. રાહુ મહારાજ અંકશાસ્ત્રમાં રાહુનો આંક 4નો ગણાયો છે. અંકશાસ્ત્રમાં હસ્તરેખામાં હાથની અંદર ભલે ગ્રહમાં સ્થાન નથી મળ્યું, પણ રાહુને અને કેતુને આપણે ગ્રહ તરીકે સ્વીકાર્યા છે. નવગ્રહમાં એને સ્થાન આપ્યું. તો હાથની અંદર જે આ ભાગ છે, આ ભાગ તે રાહુનો ગણાય છે અને નીચે આ બાજુ રાહુ અને કેતુ. હવે આ રીતે રાહુ અને કેતુ. તો રાહુ મહારાજ તૃપ્તિના ગ્રહ છે. સંતોષ તૃપ્તિના ગ્રહ. અને કેતુ મહારાજ અતૃપ્તિના ગ્રહ છે. અતૃપ્તિ. બેઉ સામસામે છે. રાહુ અને કેતુ બંને સામસામે રહેતા હોય છે. રાહુને એમ કહેવાય છે કે વાસનાનો ગ્રહ છે. વાસના. રાહુ અને કેતુ. કેતુ તડપનો ગ્રહ છે. પેલો તૃપ્તિનો ગ્રહ છે. રાહુ મહારાજ તૃપ્તિ ને કેતુ તડપ. જે સ્થાનમાં બેસે એ રીતે ફળ પ્રદાન કરાવતા હોય છે. જે ગ્રહ સાથે બેસે છે એની રીતે ફળ કથાન આપણે કરવાનું હોય છે. તો આ રાહુ કેતુની આપણે સામાન્ય વાતો કરી. પછી આપણે એની વાતો કરશું આગળ. જોડાયેલા રહેજો. ખૂબ સરસ વાતો છે, સારી વાતો છે. તમને પણ કંઈક જાણવાનું મળશે. શાસ્ત્ર સંમત વાતો ચાલે છે આ બધી. લાઈક કરજો, શેર કરજો, બીજાને જોવાની ભલામણ કરજો. હસમુખલાલ ઝવેરીના સૌને નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય.